હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો તમને બધાને ખબર છે કે રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે અને એમાં તમે કટ ઓફ જોશો તો જનરલ માટે છે 213 અને ઓબીસી એસસી અને એસટી માટે છે 177, જે ખૂબ જ વધારે માર્ક્સ કરી શકાય. હવે આપણે જોઈશું કે કેટેગરી વાઇઝ કટ ઓફ એટલે કે આટલા માર્ક્સ જો તમારા આવતા હશે તો તમને સરકારી એમબીબીએસ સીટ મળવાની સંભાવના છે. તો જનરલ માટે આ કટ ઓફ છે 560 પ્લસ, ઓબીસી માટે છે 559 અને ઈડબ્લ્યુએસ માટે પણ 559 છે. એસસી માટે છે 460 માર્ક્સ અને એસટી માટે છે 448 માર્ક્સ. તો આ બધું તમારું કટ ઓફ છે. જો તમે આની રેન્જની અંદર આવતા હશો તો તમને સરકારી સીટ મળવાની સંભાવના છે. અને ક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સની આપણે વાત કરીએ તો 11,21,000 વિદ્યાર્થીઓએ આ વખતે નીટની એક્ઝામ પાસ કરી છે, એટલે કે ક્વોલિફાઈ થયા છે. જો આપણે સ્કોર અને નંબર ઓફ કેન્ડિડેટ્સની વાત કરીએ તો 700 પ્લસ છે 19 વિદ્યાર્થીઓ, 690 પ્લસ છે 138 વિદ્યાર્થીઓ, 650 પ્લસ છે 1492 વિદ્યાર્થીઓ, 600 પ્લસ છે 10,160 વિદ્યાર્થીઓ અને 500 પ્લસ છે 90,780 વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માર્ક્સ કેટલા થાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મને પણ મોટિવેશન મળી રહે. તો મળીએ આવા જ વિડીયોમાં.